કાવ્ય બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજનો ટોપિક છે મિત્રો કોલરવાળું બ્લાઉઝ કટિંગ। તો ચલો મિત્રો શરૂ કરીએ। તો સૌપ્રથમ આવી રીતે લંબાઈ વત્તા 1 ઇંચ, પછી આપણે અહીંયા લેવાનું છે છાતીનો છઠ્ઠો ભાગ વત્તા અડધો ઇંચ, જે છાતીની લાઈન આવી રીતે। પછી આપણે નીચે આ લંબાઈ જ્યાં છે ત્યાંની લાઈન આવી રીતે દોરી દઈશું। પછી આપણે મેન પોઈન્ટ જે ગળાની પહોળાઈ, તો કે ગળાની પહોળાઈ 2.5 ઇંચ। પછી આપણે શોલ્ડર આપણે કોલરવાળા બ્લાઉઝમાં જે શોલ્ડર આપણે બોડી ઉપરથી આવ્યો હોય તે, તો આવી રીતે। પછી આપણે જે છાતીની લાઈન ઉપર, છાતી મિત્રો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવા જેવો કોલરવાળા બ્લાઉઝ કટિંગમાં। અહીંયા હું જે તમને માપ કહું ને એ છાતીનો 8મો ભાગ પ્લસ 2.25 ઇંચ કરવાનું છે તમારે મિત્રો, નોટ કરી લેજો। છાતીનો 8મો ભાગ વત્તા 2.25 ઇંચ આવી રીતે નિશાન મારી અને એ આપણે શોલ્ડરની લાઈન દોરી દેવાની આવી રીતે। પછી આપણે ઉપરથી શોલ્ડર ડાઉન દેવાનું છે કોલરવાળા બ્લાઉઝમાં, આવી રીતે 0.5 ઇંચ ડાઉન દેવાનું। 0.5 ઇંચથી પ્લસ આવે, તમારે વધારે ડાઉન આવતું હોય તો વધારે ડાઉન આપવો। તો આવી રીતે આ શોલ્ડર ડાઉનની લાઈન આપણે દોરી દેવાની આવી રીતે। પછી આપણે અહીંયા અડધા ઇંચ આવી રીતે આમ લીટી મારી અને જે 2.5 ઇંચ આપણું ગળાની પહોળાઈ આવી છે ત્યાં સુધીમાં આવી રીતનું બોક્સ બનાવી લેવું, કારણ કે આપણે કોલરવાળું બ્લાઉઝ મિત્રો બનાવી રહ્યા છીએ ત્યારે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। પછી આવી રીતે આપણે આર્મહોલની ફૂટ રાખી હલકો એવો રાઉન્ડ દોરી દેવાનો ત્યાં આવી રીતે। વિડીયોમાં જે રીતે બતાવે એ રીતે મિત્રો તમે ટ્રીક ફોલો કરજો, તમારા કામમાં પરફેક્શન આવી જશે। આવી રીતે આપણે છાતીનો ચોથો ભાગ પ્લસ 1.5 ઇંચ માર્જિન, આવી રીતે આ 1.5 ઇંચ માર્જિન। નીચે આપણે કમરનો ચોથો ભાગ આવી રીતે 1 ઇંચ આપણે દાંત માર્જિન, પછી 1.5 ઇંચ આપણે પ્લેટ માટે માર્જિન। પછી આવી રીતે જે પ્લેટ માર્જિન માટે લીધું છે ત્યાંથી આવી રીતે લાઈન આ મેળવી દેવાની આવી રીતે। મિત્રો કટિંગમાં તમને કંઈ ખબર ન પડે તો તમે મને કમેન્ટ કરીને પણ પૂછી શકો છો, અને આપણે લાઈવ કરવાના છીએ, જે આપણે દરરોજ 1 કલાક લાઈવ આવશું જે તમારા પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે। તો આવી રીતે આનું મધ્ય લઈ લેવાનું, આવી રીતે મધ્યમાં તમને ખબર ન પડતી હોય તો આ રીતે મેજર ટેપ રાખી આવી રીતે, અને અહીંયા આપણે દાંતનું નિશાન, તો આવી રીતે 5.5 ઇંચ ઉપર, આવી રીતે 5.5 ઇંચ ઉપર આવી રીતે આપી દેવાનું। મિત્રો બધા કમેન્ટ કરતા હતા અથવા ફોન કરીને પણ પૂછતા હતા કે કોલરવાળા બ્લાઉઝમાં શોલ્ડર કેટલો રાખવો, છાતીની લાઈન કેટલા ઇંચે દોરવી, તો આ વિડીયોમાં મેં તમને એનું સોલ્યુશન આપ્યું। છાતીની લાઈન આમાં આવશે છાતીના છઠ્ઠા ભાગ વત્તા અડધો ઇંચ। શોલ્ડરનું મેજરમેન્ટ આવશે આપણે જે બોડી પરથી જે શોલ્ડર આવ્યો હોય તે। મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હું નેક્સ્ટ વીકમાં જે તમે ડીપ ગળામાં કેટલો શોલ્ડર માઇનસ કરવો, કેટલાય છાતીની લાઈન રાખવી, તમામ પ્રકારના અઠવાડિયાની અંદર બધા વિડીયો અપલોડ કરવાનો હોઉં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને તમારા મિત્રો કોઈ ટીચિંગ કરતા હોય એને ન આવડતું હોય તો એને પણ આ વિડીયો મોકલજો, તો એ પણ સબસ્ક્રાઈબ કરી અને એના કામમાં પરફેક્શન લાવી શકે। આની ઉપરથી આગળનો ભાગ કેવી રીતે નીકળે તો એ મારા નેક્સ્ટ વિડીયોમાં આવશે કે આગળનો ભાગ કોલરવાળો કઈ રીતે કઢાય। આ થઈ ગયો આપણો પાછળનો ભાગ। તો ત્યાં સુધીમાં મિત્રો તમે ચેનલને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો। આવા જ તમારી માટે વિડીયો હું લઈને આવીશ, અને તમને કોઈ પણ પ્રકારનું કટિંગ ન આવડતું હોય તો મને કમેન્ટ કરજો, એનો પણ હું વિડીયો બનાવીશ। થેન્ક યુ।